24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સુખધામ હવેલી ખાતે યમુનાની કુંજ હવેલીના સ્થાપક રાજેશભાઈ પરીખ કાંઠવાળા ભામાશાના જન્મોત્સવની ભક્તિસભર ઉજવણી। શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવનો હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે વલ્લભ કુલભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં સ્નેહ સેવા સમર્પણને ભરેલા પુષ્ટિ ભક્તિના રંગે રંગાયેલા સમાજ ધર્મ અને રાષ્ટ્રના ઉત્કર્ષ ઉત્થાન અને નિર્માણમાં સહયોગ આપનારા પરમ ભગવદીય વૈષ્ણવ રાજેશભાઈ રતનલાલ પરીખ કાંઠવાળા વલ્લભ સ્ટીલવાળા ભામાશાના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે પ્રભુને આકર્ષક તૈયાર કરાયેલા શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોળ એવા પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના કરકમલો પ્રભુને ઝુલાવવામાં આવ્યા। પ્રભુની આરતી પૂજ્ય શ્રી કરકમલો દ્વારા ઉતારવામાં આવી। ત્યારબાદ રાજેશભાઈ પરીખ પરિવારે પૂજ્ય શ્રીના ચરણ પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા। પૂજ્ય શ્રીએ શુભ આશીર્વાદ આપતા રાજેશભાઈ પરીખ પરિવાર દ્વારા પુષ્ટિ સંપ્રદાયમાં સમાજ અને રાષ્ટ્રમાં સંસ્કારી નગરી વડોદરામાં એમની સેવા બીજાઓ માટે પ્રેરણારૂપ છે, તેઓ સતત આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે વૈષ્ણવ સમાજના વિવિધ સમાજના ઘટકોના આગેવાનો રાજેશભાઈ પરીખને જન્મોત્સવની શુભેચ્છા આપવા માટે સુખધામ હવેલીમાં સ્મૃતિચિહ્ન મોમેન્ટ શાલ ઓઢાડી જન્મદિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। નલિનીબેન પરીખે જન્મોત્સવમાં ઉપસ્થિત રહેનાર તમામ સ્નેહીજનો આત્મીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। એક યાદગાર રાજેશભાઈ પરીખના જન્મદિવસની વ્રજમાં ઉજવણી કરતા હોય તેવો માહોલ ભક્તિસભર વાતાવરણમાં જોવા મળ્યો।